નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે 15મો સમૂહ નંબર 15 પી વિભાગમાં તો એના જે પ્રાપ્તિ સ્થાન એ સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે, ગુણધર્મો છે, રાસાયણિક ગુણધર્મો, એમાં ઓક્સિડેશન અવસ્થા, પ્રતિક્રિયાત્મકતા, રેડી આ ટૂંકમાં જે પ્રસ્તાવના શરૂઆતની હતી આપણે પૂર્ણ કરી. હવે આગળ લેવાના આપણે સંયોજનો. 15મા સમૂહના મેં બે તત્વો કીધા હતા, નાઇટ્રોજન અને ફોસ્ફરસ. તો આ બે તત્વોના એ અગત્યના જે સંયોજનો છે એ સંયોજનો માટે એની બનાવટ, તો બનાવટ બે પ્રકારની આવશે, પ્રયોગશાળામાં અને ઔદ્યોગિક. રેડી, પ્રયોગશાળામાં અને ઔદ્યોગિક બનાવટ. બીજા નંબરે આવશે એના ગુણધર્મો, તો પાછા બે, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. રેડી, ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો. છેલ્લે એના ઉપયોગો. ઘણા બધા સંયોજનો આવશે આ પાઠમાં, તો દરેક સંયોજનોમાં જે સંયોજનો છે એમાં બનાવટ ગુણધર્મોનો ઉપયોગો, બનાવટ ગુણધર્મો અને ઉપયોગો, આ ત્રણ વસ્તુ એમાં સમાવેશ થશે. તો સમૂહ નંબર 15 એમાં નાઇટ્રોજન તત્વ, નાઇટ્રોજન તત્વના સંયોજનોમાં પેલા સૌપ્રથમ ડાયનાઇટ્રોજન N2, ડાયનાઇટ્રોજન વાયુ. સૌપ્રથમ ડાયનાઇટ્રોજન. રેડી, હવે ડાયનાઇટ્રોજનની બનાવટ ગુણધર્મોનો ઉપયોગ આપણે જોવા એમાંથી. તો સૌપ્રથમ લેવી આપણે ઔદ્યોગિક વ્યાપારી ધોરણે. રેડી, ત્રણ શબ્દો વાપરી શકીએ એમાં, મોટા પાયે, ઔદ્યોગિક, વ્યાપારી ધોરણે. રેડી, આ ત્રણમાંથી કોઈ પણ શબ્દ. તો ડાયનાઇટ્રોજનનું વ્યાપારી ધોરણે ડાયનાઇટ્રોજન એ વાયુનું અથવા હવાનું પ્રવાહીકરણ અને વિભાગીય નિસ્યંદનથી મેળવી શકાય. કોના દ્વારા? વ્યાપારી ધોરણે ડાયનાઇટ્રોજન એ હવાનું પ્રવાહીકરણ અને વિભાગીય નિસ્યંદનથી મેળવી શકાય. કારણ કે પ્રવાહી ડાયનાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ એ 77.2 કેલ્વિન. રેડી, અને પ્રવાહી O2 એનું ઉત્કલન બિંદુ 90 કેલ્વિન. તો સૌપ્રથમ શું કરવાનું કે વાતાવરણમાંથી હવા લેવાની. તો હવામાં સૌથી વધારે પ્રમાણ તો કોનું હોય? નાઇટ્રોજન અને ઓક્સિજન. તો એ હવાનું સૌપ્રથમ કરવાનું પ્રવાહીકરણ, જે વાયુ સ્વરૂપે છે એને પ્રવાહીમાં ફેરવો. તો પ્રવાહીકરણ થઈ ગયું હવાનું. હવે એનું કરો વિભાગીય નિસ્યંદન. વિભાગીય નિસ્યંદન એટલે શું? કે દાખલા તરીકે આ પાત્ર છે, આમાં વાયુનું પ્રવાહીકરણ કરીને એમાં ભરેલું હોય, આમાં વાયુનું પ્રવાહીકરણ, એટલે કે દાખલા તરીકે મુખ્ય N2 અને O2 વાયુ છે પ્રવાહી સ્થિતિમાં, N2 પ્લસ O2. હવે એને ગરમ કરશો તમે. દાખલા તરીકે એમ કહું 77.2 કેલ્વિન તાપમાને ગરમ કરો, તો પ્રવાહી જે N2 છે, N2 નું રૂપાંતર કેમાં થઈ જાય? વાયુમાં. તો વાયુમાંથી બહાર નીકળી જશે, એનો ઠંડો પાડીને બીજા પાત્રમાં અહીંયા O2 વાયુ ભેગું કરો, N2 વાયુ. O2 વાયુનું ઉત્કલન બિંદુ 90 કેલ્વિન છે, જેથી એ પાત્રમાં જ રહી જશે. તો આ જે પ્રવાહી O2 છે ઉત્કલન બિંદુ 90 કેલ્વિન છે, જેથી એ બાકી રહે. તો આપણને ડાયનાઇટ્રોજન મળશે. તો સૌપ્રથમ શું કરવાનું? સૌપ્રથમ
હવા લેપનું એનું કરવાનું પ્રવાહીકરણ. પ્રવાહીકરણ થઈ ગયા પછી એનું વિભાગીય નિસ્યંદન N2 અને O2 જે મિશ્રણ છે બંનેને અલગ કરો તો કોને આધારિત અલગ થશે? બંનેનું ઉત્કલન બિંદુ. તો N2 ના ઉત્કલન બિંદુ એ ગરમ કરશો ત્યારે O2 નું વાયુમાં રૂપાંતર થશે નહીં, એ પ્રવાહી સ્વરૂપે જશે. તો N2 બીજા પાત્રમાં જમા થશે, પાત્રમાં બાકી કોણ રહી જશે? O2. અને આ જ બનાવટ ફરીથી ક્યાં આવશે? ડાયઓક્સિજન O2 વાયુ બનાવવો હશે વ્યાપારી ધોરણે, ઔદ્યોગિક, તો એના માટે આ જ થશે હવાનું પ્રવાહીકરણ અને વિભાગીય નિસ્યંદન. તો સૌપ્રથમ હવાનું પ્રવાહીકરણ કરો, એમાં શુદ્ધીઓને દૂર કરી, પછી એનું કરો વિભાગીય નિસ્યંદન, તો N2 અને O2 મેળવી શકાય. કારણ કે N2 જે પ્રવાહી છે એનું ઉત્કલન બિંદુ છે 77.2 કેલ્વિન અને O2 એ પ્રવાહી એનું ઉત્કલન બિંદુ છે 90 કેલ્વિન, જેથી એ પાત્રમાં બાકી રહી જશે. N2 વાયુ આપણને મળી જશે. જ્યારે O2 ની બનાવટ લખશું ત્યારે પાત્રમાંથી N2 વાયુ નીકળી જશે, બાકી જે O2 વધશે આપણી બનાવટ. જે પણની બનાવટ સમજતા હોય એ જ લખવાનું થશે એમાં. તો વ્યાપારી ધોરણે હવાનું પ્રવાહીકરણ અને વિભાગીય નિસ્યંદન, આ બે શબ્દ યાદ રાખવાના. N2 નું ઉત્કલન બિંદુ 77.2 કેલ્વિન અને O2 નું ઉત્કલન બિંદુ 90 કેલ્વિન. રેડી? આ ક્યારે? વ્યાપારી ધોરણે. હવે આપણે લેવી પ્રયોગશાળામાં. પ્રયોગશાળામાં પહેલી બનાવટ લેવી. પ્રયોગશાળામાં ડાયનાઇટ્રોજન વાયુ બનાવવો હોય તો એના માટેની પ્રથમ બનાવટ એમોનિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણની સોડિયમ નાઇટ્રેટ સાથેની પ્રક્રિયા હતી. એમોનિયમ ક્લોરાઇડના, જો અંગમાં એવું થશે કે તમારે બનાવટ યાદ રાખવી પડશે કે એમોનિયમ ક્લોરાઇડની સોડિયમ નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરવાની. સમીકરણ ક્યારે ગોખવાના નહીં, એ બની જશે એમનો. તો એમોનિયમ ક્લોરાઇડના એ જલીય દ્રાવણની સોડિયમ નાઇટ્રાઇટ પ્રક્રિયાથી મળે. રેડી? N2 વાયુ એ એમોનિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણની સોડિયમ નાઇટ્રાઇટ સાથેની પ્રક્રિયાથી N2 વાયુ મળે પ્રયોગશાળામાં. તો એમોનિયમ ક્લોરાઇડ એટલે NH4Cl પ્લસ સોડિયમ નાઇટ્રાઇટ NaNO2 એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રેટ ની પ્રક્રિયા કરશો તો Cl- ને Na પ્લસ એટલે બની જશે NaCl. નાઇટ્રોજન છૂટા પડશે, બનશે N2 એટલે એક વાયુ તો શું બનશે? N2 ગેસ પ્લસ NaCl, તો પાછળ વધે ઓક્સિજન અને હાઇડ્રોજન, તો H2O પ્લસ NaCl. સમીકરણ સંતુલિત કરી નાખો. નાઇટ્રોજન 2, હાઇડ્રોજન કેટલા છે? 4, અહીંયા 2 તો અહીંયા 2 મૂકજો. ઓક્સિજન 2, એક સોડિયમ ને એક ક્લોરીન. રેડી? તો એમોનિયમ ક્લોરાઇડની સોડિયમ નાઇટ્રેટ સાથે તમે પ્રક્રિયા કરશો તો N2 વાયુ, પાણી H2O અને NaCl નું જલીય દ્રાવણ મળશે. N2 વાયુ એમાંથી છૂટો પડી જશે. પરંતુ યાદ એ રાખવાનું કે આ પ્રક્રિયા દરમિયાન થોડા પ્રમાણમાં નાઇટ્રોજન મોનોક્સાઇડ ગેસ અને HNO3 નાઇટ્રોજન મોનોક્સાઇડ અને HNO3 પણ બને. આ જે વાયુ મળ્યો એ વાયુમાં કોનું મિશ્રણ હોય? નાઇટ્રોજન મોનોક્સાઇડ હોય. આ જે N2 વાયુ મળ્યો એમાં નાઇટ્રોજન મોનોક્સાઇડ હોય અને HNO3 હોય. તો હવે N2 વાયુને શુદ્ધ કરવો હોય તો એમાંથી આ મોનોક્સાઇડ અને HNO3 જે અશુદ્ધિ તરીકે એને દૂર કરવો પડશે.
આપણે આ હવા વાયુ મળ્યો N2 વાયુ, પણ એ N2 વાયુ એક મિશ્રણ તરીકે એમાં અશુદ્ધિ છે કોની? નાઇટ્રોજન મોનોક્સાઇડ અને HNO3. તો એમાં આ ઉત્પન્ન થતો જે વાયુ છે પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો વાયુને પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7 પોટેશિયમ ડાયક્રોમેટ ધરાવતા સલ્ફ્યુરિક એસિડ માંથી પસાર કરીને જલીય H2SO4 માંથી પસાર કરીને દૂર કરી શકાય. બરાબર? થોડા પ્રમાણમાં જે નાઇટ્રોજન મોનોક્સાઇડ એનો અને HNO3 જે બન્યા, તો આ જે ઉત્પન્ન થતો જે વાયુ છે વાયુને કેમાંથી પસાર કરવાનો? પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7 ધરાવતા જલીય સલ્ફ્યુરિક એસિડ નું જે મિશ્રણ છે એમાંથી આ વાયુને તમે પસાર કરો તો નાઇટ્રોજન મોનોક્સાઇડ અને HNO3 એમાંથી દૂર થઈ જાય તો આપણને શુદ્ધ ડાયનાઇટ્રોજન વાયુ મળે. તો પ્રયોગશાળાની પહેલી બનાવટ એમોનિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણની સોડિયમ નાઇટ્રેટ સાથેની પ્રક્રિયાથી ડાયનાઇટ્રોજન બને. રેડી? બીજું એ એમોનિયમ ડાયક્રોમેટના ઉષ્મીય વિઘટનથી એમોનિયમ ડાયક્રોમેટના ઉષ્મીય વિઘટનથી એમોનિયમ ડાયક્રોમેટના ઉષ્મીય વિઘટનથી એમોનિયમ ડાયક્રોમેટ એટલે NH4 twice Cr2O7 એને ગરમ કરો ઉષ્મીય વિઘટન એટલે ગરમ કરવાથી એનું વિઘટન થાય એમોનિયમ ડાયક્રોમેટના ઉષ્મીય વિઘટનથી તો એને ગરમ કરો તો એનું શું થશે વિઘટન થઈ અહીંયા એક તો ઓક્સાઇડ Cr2O3 બને બીજું છૂટું પડે એમાંથી ડાયનાઇટ્રોજન રેડી ડાયનાઇટ્રોજન Cr2O3 અને ઓક્સિજન ના હાઇડ્રોજન એટલે H2 તો એક તો ડાયનાઇટ્રોજન બનશે પ્લસ H2O અને Cr2O3 હાલો નાઇટ્રોજન કેટલા છે 2 હાઇડ્રોજન 8 અહીંયા 2 એટલે 4 ઓક્સિજન 7 તો 4 4 ને 3 7 2 ક્રોમિયમ તો એમોનિયમ ડાયક્રોમેટ નું વિઘટન કરો તો એમાંથી ડાયનાઇટ્રોજન વાયુ બને છૂટું પડે ક્રોમિયમ ઓક્સાઇડ અને H2O આમાં ડાયનાઇટ્રોજન બની ગયો રેડી ત્રીજું એ સોડિયમ અથવા બેરિયમ એજાઇડ ના ઉષ્મીય વિઘટન દ્વારા અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજન મળે સોડિયમ અથવા બેરિયમ એજાઇડના ઉષ્મીય વિઘટન દ્વારા અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજન વાયુ બને. હવે જો બેરિયમ એજાઇડ એટલે BaN3 twice ને ગરમ કરશો તમે તો બેરિયમ ધાતુ છૂટું પડશે પ્લસ N2 કેટલા મોલ 3 મોલ તો અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજન વાયુ બને કેમાં બેરિયમ એજાઇડના ઉષ્મીય વિઘટનથી બેરિયમ છૂટો પડી જાય અને અતિ શુદ્ધ આપણે ડાયનાઇટ્રોજન બને. હવે જો બેરિયમ એટલે 2+ હોય ને બેરિયમ એટલે +2 તો આ બે ગુમાવે તો આખું બે મેળવતું હોય તો N3 આ N3 આખો કેવો હશે -1 તો બે હશે ને એટલા માટે ટ્વાઇસ કર્યા તો સોડિયમ એજાઇડ લખવું હોય મારે એનું સૂત્ર તો શું થાય સોડિયમ એટલે +1 હોય તો NaN3 બરોબર કારણ કે +1 અથવા -1 તો આમાં નાઇટ્રોજન નું ઓક્સિડેશન આ કેટલો થાય બેરિયમ નાઇટ્રોજન આ નાઇટ્રોજન ઓક્સિડેશન આ સોડિયમ એક ગુમાવે તો આ એક મેળવે
પણ કેટલા નાઇટ્રોજન છે 3, તો દરેકના ભાગમાં કેટલા આવે તો -1/3. રેડી, આનો ઓક્સિડેશન આ કેટલો થાય -1/3. હાલો તો એને ગરમ કરશો તો એમાં સોડિયમ ધાતુ છૂટી પડશે પ્લસ ડાયનાઇટ્રોજન. સમીકરણ માટે નાઇટ્રોજન 3 2, તો અહીંયા 2 વડે ગુણો, અહીંયા 3 વડે, તો 2 સોડિયમ. તો બેરિયમ અથવા સોડિયમ એજાઇડના ઉષ્મીય વિઘટનથી અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજન વાયુ બને. તો એ પ્રયોગશાળામાં 3. વ્યાપારી ધોરણે હવાનું પ્રવાહીકરણ અને વિભાગીય નિસ્યંદનથી મેળવી શકાય, કારણ કે પ્રવાહી ડાયનાઇટ્રોજન 77.2 કેલ્વિન ઉત્કલન બિંદુ, પ્રવાહી ઓક્સિજન 90 કેલ્વિન. પ્રયોગશાળામાં બનાવટ કરવી હોય તો એમોનિયમ ક્લોરાઇડની સોડિયમ નાઇટ્રેટ સાથેની પ્રક્રિયા ડાયનાઇટ્રોજન બની. થોડા પ્રમાણમાં એમાં નાઇટ્રોજન મોનોક્સાઇડ અને HNO3 જે બને અશુદ્ધિ તરીકે, તો એને પોટેશિયમ ડાયક્રોમેટ ધરાવતા જલીય સલ્ફ્યુરિક એસિડમાંથી આ વાયુને પસાર કરો તો અશુદ્ધિઓ દૂર કરી શકાય. રેડી, પહેલી. બીજી બનાવટ એમોનિયમ ડાયક્રોમેટના ઉષ્મીય વિઘટનથી ડાયનાઇટ્રોજન વાયુ મળે. તો એમોનિયમ ડાયક્રોમેટ NH4 એનું ઉષ્મીય વિઘટન કરો તો એમાંથી ડાયનાઇટ્રોજન બને. રેડી, આગળ સોડિયમ અથવા બેરિયમ એજાઇડના ઉષ્મીય વિઘટનથી અતિ શુદ્ધ, તો એમસીક્યુ માટેનો પ્રશ્ન, અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજન વાયુ કેમાંથી મેળવવામાં આવે તો કે બેરિયમ અથવા સોડિયમ એજાઇડ, એનું ઉષ્મીય વિઘટન કરો તો એમાં અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજન વાયુ બને. હવે લેવી ગુણધર્મ. તો ગુણધર્મમાં સૌપ્રથમ એમાં સામાન્ય ડાયરેક્ટ લખ્યું હશે ગુણધર્મો. જો પેજ નંબર 175 ઉપર એમાં ગુણધર્મો લખ્યા હશે. રેડી, પણ આપણે લેવી ગુણધર્મોમાં એના ભૌતિક. રેડી, ભૌતિક ગુણધર્મોમાં પેલું છે ડાયનાઇટ્રોજન રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન અને બિનઝેરી. રંગવિહીન, સ્વાદવિહીન, વાસવિહીન અને બિનઝેરી વાયુ. રંગવિહીન, સ્વાદવિહીન, વાસવિહીન અને બિનઝેરી વાયુ. હાલો, એના બે સમસ્થાનિકો ધરાવે. એક પરમાણુવીય દળ 14 અને પરમાણુવીય દળ 15. પરમાણુ ક્રમાંક તો 7 જ હોય ને નાઇટ્રોજન નો. સમસ્થાનિકોને કોને કહેવાય? પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુવીય દળ જુદા જુદા હોય. તો બે સમસ્થાનિકો 14 અને 15. હાલો, તે પાણીમાં ઘણી ઓછી દ્રાવ્યતા, પાણીમાં ઘણી ઓછી દ્રાવ્યતા 273 કેલ્વિન તાપમાન 1 બાર દબાણે 273 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે 1 લીટર પાણીમાં પ્રતિ લીટર 1 લીટર પાણીમાં 23.2 સેમી ઘન અથવા મિલી એની દ્રાવ્યતા હોય. પાણીમાં ઘણી ઓછી દ્રાવ્યતા 273 કેલ્વિન તાપમાન 1 બાર દબાણ. એટલે એસટીપી એ 1 લીટર પાણી લો તો 1 લીટર પાણીમાં કેટલો ડાયનાઇટ્રોજન વાયુ દ્રાવ્ય થઈ શકે? 23.2 મિલી. 23.2 સેન્ટીમીટર ઘન લખો અથવા મિલી લખો, બે સરખા થશે એમાંથી. તેનું ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ એ નીચા હોય. રેડી, એ આગળ કોષ્ટકમાં એ મૂલ્ય તરીકે આપણે જોતા નથી. તો ભૌતિક ગુણધર્મો ક્યાં થયા? રંગવિહીન, સ્વાદવિહીન, વાસવિહીન, બિનઝેરી વાયુ, બે સમસ્થાનિકો 14 અને 15. પાણીમાં ઘણી ઓછી દ્રાવ્યતા 273 કેલ્વિન તાપમાન 1 બાર દબાણ. 1 લીટર પાણીમાં 23.2 સેન્ટીમીટર ઘન અથવા 23.2 મિલી N2 એમાં દ્રાવ્ય થયેલો હોય. રેડી, તો બે વસ્તુ કમ્પ્લીટ થઈ. એક ડાયનાઇટ્રોજન વાયુની બનાવટ, એક વ્યાપારી ધોરણે ઔદ્યોગિક, 3 પ્રયોગશાળામાં અને એના ભૌતિક ગુણધર્મો. હવે આગળ લેવી એના રાસાયણિક ગુણધર્મો.
હવે રાસાયણિક ગુણધર્મોમાં પ્રથમ પેલા લેવી કે નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે કેટલા હોય ટ્રિપલ બોન્ડ અને એની બંધ વિયોજન એન્થાલ્પી ઘણી વધારે છે બંધ વિયોજન ઊર્જા અથવા એન્થાલ્પી ઘણી વધારે હોવાથી ઓરડાના તાપમાને એટલે 298 કેલ્વિન ડાયનાઇટ્રોજન વાયુ નિષ્ક્રિય એની પ્રતિક્રિયાત્મકતા ઘણી બધી ઓછી એટલે ઘણું બધું વધારે નિષ્ક્રિય ક્યારે ટ્રિપલ બોન્ડ એટલે આકર્ષણ વધારે બંધ ઉર્જા એની વધારે જેના કારણે ઓરડાના તાપમાને 298 કેલ્વિન તાપમાને ડાયનાઇટ્રોજન નિષ્ક્રિય એ કોઈ સાથે પ્રક્રિયા કરતો નથી પણ જો તાપમાન વધે તો પ્રતિક્રિયાત્મકતા વધે તાપમાનમાં વધારો કરો તો પ્રતિક્રિયાત્મકતામાં શું થશે વધારો તો હવે એ ઊંચા તાપમાને પ્રક્રિયાઓ હશે સામાન્ય રેડી કારણ કે ઓરડાના તાપમાને ડાયનાઇટ્રોજન પ્રક્રિયા કરી શકશે નહીં કારણ કે એમાં જે નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે જે ટ્રિપલ બોન્ડ છે જેથી એની બંધ વિયોજન એન્થાલ્પી ઘણી બધી વધારે જેથી એ ઓરડાના તાપમાને નિષ્ક્રિય છે પણ ઊંચા તાપમાને ધાતુઓ સાથે જોડાઈને ધાતુઓ સાથે જોડાઈને આયનીય નાઇટ્રાઇડ અને અધાતુઓ સાથે જોડાઈ સહસંયોજક નાઇટ્રાઇડ એટલે કે ધાતુ સાથે આયનીય બંધથી જોડાય અને આયનીય નાઇટ્રાઇડ બનાવે અને અધાતુઓ સાથે જોડાઈને સહસંયોજક નાઇટ્રાઇડ બનાવે દાખલા તરીકે ધાતુનું ઉદાહરણ લેવી લિથિયમ લિથિયમ પ્લસ ડાયનાઇટ્રોજન એને ગરમ કરશો કારણ કે ઓરડાના તાપમાને તો પ્રક્રિયા થશે નહીં તો લિથિયમ નાઇટ્રોજન સાથે સીધી જ પ્રક્રિયા કરી નાખશે જશે Li3n કારણ કે નાઇટ્રોજન -3 લિથિયમ +1 ક્રોસ ગુણાકાર એમાંથી હાલો લિથિયમ પ્લસ નાઇટ્રોજન 2 તો લિથિયમ 6 લિથિયમ નાઇટ્રાઇડ રેડી દાખલા તરીકે મેગ્નેશિયમ પ્લસ N2 તો મેગ્નેશિયમ +2 નાઇટ્રોજન -3 ઓક્સિડેશન ક્રોસ ગુણાકાર તો Mg3N2 મેગ્નેશિયમ નાઇટ્રાઇડ 3 મેગ્નેશિયમ નાઇટ્રાઇડ અધાતુ લો દાખલા તરીકે બોરોન પ્લસ N2 એને ગરમ કરશો તો બને Bn બોરોન નાઇટ્રાઇડ રેડી નાઇટ્રોજન 2 હાલો તો બોરોન 2 તો આ જે બે નાઇટ્રાઇડ બને લિથિયમ નાઇટ્રાઇડ ને મેગ્નેશિયમ નાઇટ્રાઇડ એ આયનીય બંધ વાળા છે અને બોરોન નાઇટ્રાઇડ એ તેમાં બોરોન અને નાઇટ્રોજન વચ્ચે હોય સહસંયોજક બંધ રેડી એટલે ટૂંકમાં ધાતુઓ સાથે ડાયનાઇટ્રોજન પ્રક્રિયા કરે તો આયનીય નાઇટ્રાઇડ બનાવે ધાતુઓ સાથે જોડાય તો આયનીય નાઇટ્રાઇડ અને અધાતુઓ સાથે જોડાય તો સહસંયોજક નાઇટ્રાઇડ બનાવે કમ્પ્લીટ આગળ 773 કેલ્વિન તાપમાને ડાયહાઇડ્રોજન સાથે જોડાઈને હેબર વિધિ એમોનિયા બને રેડી એમોનિયા બનાવવા માટેની હેબર વિધિ તો એમાં આ પ્રક્રિયા થશે N2 H2 773 કેલ્વિન તાપમાન અને 212 દબાણ કયું ઉદ્દીપક Fe રેડી આયન ઉદ્દીપકની હાજરીમાં 773 કેલ્વિન તાપમાન 212 દબાણે
શું બને એમોનિયા. હાલો નાઇટ્રોજન 2 હાઇડ્રોજન 3 રેડી. એની એન્થાલ્પી -46.1 કિલોજૂલ મોલ ઇનવર્સ. ઘણી બધી એમાંથી ઉષ્મક્ષેપક પ્રક્રિયા ઉર્જા છૂટી કરશે. એટલે ટૂંકમાં હાઇડ્રોજન સાથે જોડાય એ એમોનિયા આપે. એ હેબર વિધિ એમોનિયાની બનાવટ તો આગળ આપણે સમજશું, પણ નાઇટ્રોજન ધાતુ સાથે જોડાય તો આયનીય નાઇટ્રાઇડ, અધાતુ સાથે જોડાય તો સહસંયોજક નાઇટ્રાઇડ, હાઇડ્રોજન સાથે જોડાય તો એમોનિયા, અને ઊંચા તાપમાને લગભગ 2000 કેલ્વિન તાપમાને ઓક્સિજન સાથે જોડાય તો બનાવે નાઇટ્રિક ઓક્સાઇડ. ઊંચા તાપમાને આશરે 2000 કેલ્વિન ઓક્સિજન સાથે જોડાઈને રેડી. નીચા તાપમાને, કારણ કે વાતાવરણમાં તો નાઇટ્રોજન ઓક્સિજન ભેગા જ છે, તો જો નીચા તાપમાને પ્રક્રિયા થતી હોય તો નાઇટ્રિક ઓક્સાઇડ બની ગયો હોત અત્યાર સુધી બધો, પણ એ પ્રક્રિયા ઓરડાના તાપમાને નિષ્ક્રિય, નીચા તાપમાને. પણ ઘણા બધા ઊંચા તાપમાન લગભગ 2000 કેલ્વિન તાપમાને ઓક્સિજન સાથે જોડાઈને નાઇટ્રિક ઓક્સાઇડ બને. નાઇટ્રોજન મોનોક્સાઇડ NO, N2 ગેસ પ્લસ O2 ગેસ બને નાઇટ્રિક ઓક્સાઇડ. ઊંચા તાપમાને રેડી બને નાઇટ્રિક ઓક્સાઇડ પ્રતિવર્તી પ્રક્રિયા તરીકે. તો રાસાયણિક ગુણધર્મોમાં એની બંધ વિયોજન એન્થાલ્પી ડાયનાઇટ્રોજનની ઘણી બધી વધારે, જેથી ઓરડાના તાપમાને ઘણો બધો વધારે નિષ્ક્રિય હોય. પણ જો તાપમાન વધે તો એની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય, જેથી નાઇટ્રોજનની પ્રક્રિયા ડાયનાઇટ્રોજનની ઊંચા તાપમાને થતી હશે. તો પહેલી કે ધાતુઓ સાથે ડાયનાઇટ્રોજન જોડાય તો બનાવે આયનીય નાઇટ્રાઇડ, અને અધાતુઓ સાથે જોડાય તો બનાવે સહસંયોજક નાઇટ્રાઇડ. હાઇડ્રોજન સાથે જોડાય હેબર વિધિ તો બને એમોનિયા 773 કેલ્વિન તાપમાને, અને ઘણા ઊંચા તાપમાને 2000 કેલ્વિન તાપમાને ઓક્સિજન સાથે જોડાય તો બનાવે નાઇટ્રિક ઓક્સાઇડ. ડાયનાઇટ્રોજન બનાવટ પ્રયોગશાળામાં વ્યાપારી ધોરણે, ગુણધર્મો ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. છેલ્લે વાંચી લેવાના ઉપયોગો. રેડી. છેલ્લે એમાં ઉપયોગો આપણને આપ્યા. જો ડાયનાઇટ્રોજનનો મુખ્ય ઉપયોગ એમોનિયા અને નાઇટ્રોજન ધરાવતા અન્ય ઔદ્યોગિક રસાયણોના ઉત્પાદનમાં, દાખલા તરીકે કેલ્શિયમ સાયનેમાઇડ. પછી બીજું, જ્યાં નિષ્ક્રિય વાતાવરણની જરૂરિયાત હોય ત્યાં પણ તેનો ઉપયોગ થાય, કારણ કે ડાયનાઇટ્રોજન ઓરડાના તાપમાને નિષ્ક્રિય હોય. દાખલા તરીકે ઉદાહરણ આપું, લોખંડ અને સ્ટીલ ઉદ્યોગમાં પ્રતિક્રિયાત્મક રસાયણો માટે નિષ્ક્રિય મંદક. આ પદ્ધતિઓમાં નિષ્ક્રિયતા માટે કોનો ઉપયોગ થાય? ડાયનાઇટ્રોજન. પ્રવાહી ડાયનાઇટ્રોજનનો ઉપયોગ જૈવિક પદાર્થો અને ખાદ્ય સામગ્રીની જાળવણી માટે પ્રશીતક તરીકે, કુલણ તરીકે ડાયનાઇટ્રોજન તથા ક્રાયો સર્જરીમાં. ટૂંકમાં મુખ્ય 3 રસાયણો, ઔદ્યોગિક રસાયણોના ઉત્પાદનમાં, નિષ્ક્રિય વાયુ વાતાવરણ લાવવા માટે, અને ત્રીજું પ્રશીતક તરીકે. આ 3 શબ્દો અંડરલાઈન કરી નાખવાના. ઔદ્યોગિક રસાયણો નિષ્ક્રિય વાતાવરણ માટે, અને પ્રશીતક તરીકે ડાયનાઇટ્રોજન, પ્રવાહી ડાયનાઇટ્રોજન એમાં ઉપયોગ થાય. રાઈટ. તો આ 3 એના ઉપયોગો. તો આજ પૂરું કર્યું આપણે એ સંયોજન ડાયનાઇટ્રોજન, બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો. એ કમ્પ્લીટ કરી નાખવાનું. એક સંયોજન આખું ડાયનાઇટ્રોજન કમ્પ્લીટ કરી. રેડી? ઓકે.